નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1244મો એપિસોડ અને 1244મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે, હવે કેનેડા અને ઓસ્ટ્રેલિયા સાથે જ અમેરિકા પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. શું કારણ હોઈ શકે એ જાણવું છે. અને બીજો મુદ્દો છે પૂરનું પોસ્ટમોર્ટમ. વારંવાર શહેરોમાં પૂર આવે છે. બરોડા એવા જ એક પૂરનું શિકાર બન્યું છે, ત્યારે એ પૂરનું પોસ્ટમોર્ટમ કરવું છે. પરંતુ શરૂઆત કરીએ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના મુદ્દાથી. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, હવે આપણા ગુજરાતીઓ માટે હકીકત બની ગઈ છે. દરેક માતા પિતા, કદાચ 100માંથી 90 માતા પિતા પોતાનું સંતાન 18 વર્ષનું થાય ને એટલે એકમાત્ર સપનું એની આંખમાં હોય તો એ છે કે હું મારા સંતાનને વિદેશમાં મૂકું. કારણ ગમે તે હોય, પરંતુ આ હકીકત છે. વિદેશમાં ભણવા મોકલું એવું દરેક માતા પિતા કહેતા હશે, પરંતુ બીજી હકીકત એ છે કે ભણવાના બહાને પોતાનું સંતાન વિદેશમાં સેટલ થાય એ તમામ વિદેશ મોકલવાનું વિચારનાર માતા પિતાના દિલ દિમાગમાં હોય છે. અને માટે બધું કરવા માતા પિતા તૈયાર હોય છે. જેટલું ધન રાશિ લગાવવી પડે એટલી લગાડવા તૈયાર હોય છે. પરંતુ આ તમામની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા બાદ આપણા તમામ માટે સૌથી પહેલું પસંદગીનું કેન્દ્ર અને દેશ બન્યો હોય તો કેનેડા છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા છે. પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બંને છેલ્લા કેટલાક સમયમાં વિઝા પોલિસી બદલી છે, ઇમિગ્રેશન પોલિસી બદલી છે, જોબ માટેની પોલિસી બદલી છે. કેનેડાની જ વાત કરીએ તો કેનેડિયન સરકારે ઇમિગ્રેશન પોલિસીમાં આપણને ઝટકો લાગે એવો નિર્ણય લીધો છે. ટ્રુડોની સરકારે ઇમિગ્રેશન પોલિસીથી જે નિર્ણય લીધો છે એ પ્રમાણે ચર્ચા એ વાતની છે કે 70,000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના દેશમાં પરત ફરવું પડશે. કેનેડાના પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે અને એમાં લખ્યું છે, અમે કેનેડામાં ઓછા વેતનવાળા, એ પોસ્ટ પણ જોઈશું, અમે કેનેડામાં ઓછા વેતનવાળા અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છીએ. લેબર માર્કેટ બદલાઈ ગયું છે. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોને વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. એનો મતલબ કેનેડિયન સરકાર એમ કહે છે કે વિદેશમાંથી આવતો વિદ્યાર્થી અમારે ત્યાં ભલે ભણે, એજ્યુકેશન મેળવવા આવે, પરંતુ એને અમે જે પ્રાઇમરી જોબ છે, જે નાની જોબ છે એ આપવા માગતા નથી. કારણ કે અમે ઈચ્છીએ છીએ અમારા દેશના લોકોને જોબ મળે. સુપરવિઝનવાળી જોબ ઉપરની કોઈ જોબ હોય, જે સ્કિલ ઉપર મળતી હોય, એની કોઈ તકલીફ નથી. અને આજ જે પોસ્ટ કરી છે એ પ્રમાણે 26 સપ્ટેમ્બરથી આજે નવો નિયમ બનાવાયો છે, અમલી થશે. આ કેપ વિદેશી કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આશ્રય શોધનારાઓને લાગુ પડશે. નવી નીતિમાં કાયમી નિવાસી નોમિનેશનમાં 25% ઘટાડો અને અભ્યાસ પરમિટ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. તેમની આ જાહેરાત બાદ કેનેડામાં રહેતા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓમાં વિરોધ પણ શરૂ થયો છે. વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યાર સુધી 9 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે અત્યાર સુધીમાં, અને 2024ના અંત સુધીમાં 5 લાખ કાયમી રહેવાસીઓની સંખ્યા વધી જવાની શક્યતા હતી, જેના કારણે નવી ઇમિગ્રેશન પોલિસી લાવવામાં આવી છે. આ મુદ્દે ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડામાં અમે અભ્યાસ કર્યો, કામ કર્યું, લોનની ચૂકવણી કરી અને CRSમાં જરૂરી પોઈન્ટ્સ પૂરા કર્યા, પરંતુ સરકારે અમારો ફાયદો ઉઠાવીને પોલિસી બદલી નાખી છે. કેનેડાની સરકાર અત્યાર સુધી કહેતી રહી છે કે ઇમિગ્રન્ટ્સને અહીંયા લાવવાનું એક મુખ્ય કારણ સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનું છે. મજૂરીની અછતને પહોંચી વળવા કેનેડાની સરકારે અસ્થાયી વિદેશી કામદારો માટે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો અને એ અંતર્ગત મોટી સંખ્યામાં વિદેશીઓને વર્ક પરમિટ આપવામાં પણ આવી હતી. વર્ષ 2023માં 1,83,000થી વધુ વર્ક પરમિટ આપવામાં આવી. કેનેડાના રોજગાર અને સામાજિક વિકાસ સંગઠને સરકારની આ નીતિનો જબરજસ્ત વિરોધ કર્યો છે. આરોપ છે કે તેમના સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી હતી, એ જે નિર્ણય કરાયો હતો એને, અને એટલે જ આ ચૂંટણીનું વર્ષ પણ છે અને એવું કહેવાય છે કે એટલે જ સ્થાનિકોને રોજગારી પહેલી આપવી એ મુદ્દો બને એ પહેલાં આ નિર્ણય લેવાયો છે. સાથે આવાસના અભાવનો પણ એક મુદ્દો
સતત બની રહ્યો છે. આ સંજોગોમાં આપણે જાણવું અને સમજવું જરૂરી છે કે આ નિર્ણયની આપણા ઉપર શું ફરક પડશે. આ જ પ્રકારે ઓસ્ટ્રેલિયાએ પણ નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયાની આપણે ચોક્કસથી ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં કેનેડાની ચર્ચા કરી લઈએ. હેમંતભાઈ શાહ, ચેરમેન ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ કેનેડા. પાર્થેશભાઈ ઠક્કર, કેનેડિયન સરકાર માન્ય ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છે. અને પ્રસન્ન આચાર્ય, સીઈઓ એજ્યુકેશન વર્લ્ડ. મેં હેમંતભાઈ સાથે થોડાક સમય પહેલાં વાત કરી છે. હેમંતભાઈ 5 દશકથી કેનેડામાં રહે છે, અત્યારે ઇન્ડિયા આવ્યા છે. મેં જે વાત કરી છે એ જોઈ લઈએ. હેમંતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપ તો વર્ષોથી કેનેડામાં સેટલ છો. મારે આપની પાસે એ જ જાણવું ને સમજવું છે, કેનેડાની સરકારે વિદેશ અને ખાસ કરીને ભારતમાંથી આવતા જે વિદ્યાર્થીઓ છે તેમની વિઝા આપવાની સિસ્ટમ સાથે જ તેમને ત્યાં આગળ સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા પછી જે પણ પ્રકારનો જોબ મળતો હોય એના નિયમોમાં કયા પ્રકારના બદલાવ કર્યા છે, બદલાવ પાછળનું કારણ શું હોઈ શકે અને એ બદલાવની ભારતથી ત્યાં આવેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર કયા પ્રકારની અસર પડી રહી છે. જે આ નવો રૂલ લઈ આવ્યા છે એ એમ કહેવા માંગે છે કે અમને લો વેજ એટલે કે જે વિદ્યાર્થીઓ કામ કરતા હતા કે વોલમાર્ટમાં કે સુપર સ્ટોરમાં, ગ્રોસરીમાં કે કેશિયર તરીકે કે રેસ્ટોરન્ટમાં, એ લો વેજીસમાં આવે, એની વર્ક પરમિટ નહીં આપે. હવે એ કાયદા ચેન્જ કરવાનું કારણ એટલું હું કહી શકું કે સરકાર ફાઇનલી હેવ રિયલાઇઝ કેનેડા ગવર્મેન્ટ કે આ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સો આવ્યા અને આપણે વર્ક પરમિટ આપી અને એ વર્ક પરમિટમાં એ લોકોએ લો વેજીસ જ જોબ લીધા. એટલે જે કેનેડિયન ત્યાં છે એમને જોબમાં પ્રોબ્લેમ થાય છે. બીજું, કેનેડાની સરકારને પોતે શું કર્યું છે કે હમણાં 6 મહિના આગળ એમને એક નવો લેબર માર્કેટ રિપોર્ટ તૈયાર કર્યો છે અને એમાં કંઈ 62 કેટેગરીઝ લખી છે કે અમને આ સેક્ટરમાં અમને આ વર્કફોર્સ જોઈએ છે. એટલે એક વસ્તુ છે કે આમાં કેનેડાની સરકાર, જો હું ખુલ્લા શબ્દોમાં કહીશ કે કોઈ બી સરકાર પોતાની ભૂલ કબૂલ કરવાની નથી. ખરી રીતે કેનેડાની સરકારની બી એક ભૂલ હતી કે આજે 6-7 વર્ષ આગળ એમણે આ બધાને ઇન્વાઇટ કર્યા અને એની અંદર ભૂલ આપણા વિદ્યાર્થીઓની અને એમના વાલીઓની. એટલે સિક્કાની બે બાજુ છે. હેમંતભાઈ, લાખોની સંખ્યામાં આપણા વિદ્યાર્થીઓ કેનેડામાં આવી ચૂક્યા છે, ભણી પણ રહ્યા છે. હાલ જે પણ સ્થિતિ છે તેને લઈ આપણા જે વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, પીઆર માટે કેટલાક લોકો પ્રયાસ કરતા હશે, આ બધાના જીવન ઉપર કયા પ્રકારનો પ્રભાવ જોવા મળે છે? આપણા લોકો ત્યાં છે એમનું જીવન હાલ કયા પ્રકારનું છે? રોનકભાઈ, થોડું ખુલ્લા શબ્દોમાં કહું છું, જે વિદ્યાર્થીઓનું ફોકસ એજ્યુકેશન માટે છે, કે એ ઇન્ડિયાથી બી આવ્યા છે કે એમના વાલીઓ બી એમને મોકલાવે છે એજ્યુકેશન માટે, એ લોકો બહુ સારું કરી રહ્યા છે. સારામાં સારી રીતે કરી રહ્યા છે. એ લોકોનું પોતાનું ફોકસ એજ્યુકેશનમાં છે. એમને જે 20 કલાક 30 કલાક જે કામ મળે છે એમાંથી એ કામમાં એ પોતાના જે એ લોકોને જરૂર અને એ લોકોને યોગ્ય લાગે છે એવું કામ લે છે. બાકી પરિસ્થિતિ તમે જુઓ, હમણાંની પરિસ્થિતિ તો મોંઘવારી તો બધે વધી ગઈ છે. મોંઘવારી કોવિડ પછી મોંઘવારી આપણે ભારતમાં શું વિશ્વમાં બધે વધી ગઈ છે. એટલે આ જે સ્ટુડન્ટો આવ્યા, આ સ્ટુડન્ટો જ્યારે 1 કે 1.5 વર્ષ આગળ આવ્યા ત્યારે પોતાનું બજેટ $400 કે ભાઈ અમે પેઇંગ ગેસનું આપીશું, $200 ટિફિનનું આપીશું, એ પોતાનું બજેટ $800-900 કરીને આવ્યા. ને હવે સડનલી આ મોંઘવારીના હિસાબે બજેટ $1200-1300-1400 જેવું થઈ ગયું છે. એટલે એ તો થોડી એમને તકલીફ પડવાની છે. અને ફરીથી હું કહીશ કે જો તમે ખરેખર ભણવા આવ્યા છો અને તમે ભણીને પછી કેનેડામાં જોબ સર્ચ કરશો કે અમેરિકામાં જોબ સર્ચ કરશો તો તમે જરૂર સફળ થશો. પણ જો તમે, હવે મેં એવા દાખલાઓ જોયા છે ને મેં વાતો કરી છે, જે આવ્યા છે ભણવા 12મી ચોપડી પછી, જેમને કોઈ મેચ્યોરિટી નથી, ઇંગ્લિશ બોલી શકતા નથી સાહેબ, કેવી રીતે IELTS ના માર્ક લઈને આવ્યા છે. હવે એ વ્યક્તિ કેવા જોબ કરશે તમે મને કહો? એની પછી ક્યાંથી આવક થશે? એટલા માટે જો પરિસ્થિતિ, જે સ્ટુડન્ટો તરીકે આવ્યા છે જેમનું ફોકસ ભણી
ને આગળ વધવાનું છે. અને રિયલી સ્ટુડન્ટ એ લોકો યસ મોંઘવારી એમને તકલીફ પડે છે, પણ આ વખતે મારે ખાસ અગત્યનું કહેવાનું છે, કેનેડા તમારે તમારા દીકરા કે દીકરીને મોકલાવવું છે, જરૂર મોકલાવો, ના નથી પાડતો, પણ એને હમણાં પોઝ આપો. કેનેડાની સિચ્યુએશનને તમે રિસર્ચ કરો, તમારા એજન્ટો પર, વાલીઓના ફ્રેન્ડ પર કે સગા સંબંધીઓ પર ન રહો. તમે બી તમારું રિસર્ચ કરો કેનેડા માટે. કેનેડામાં કયા કયા સ્ટેટ એટલે કયા કયા પ્રોવિન્સમાં શું ઓપોર્ચ્યુનિટી છે, કેનેડાના ન્યૂઝ જુઓ. તમારે જો એ બીજા દેશમાં તમારા દીકરા દીકરીને તમે મોકલાવવા માંગો છો તો તમારે એ બી જાણવાની જરૂર છે ને. એજન્ટ તો તમને કહેશે કે આ કોલેજમાં મોકલાવો કે આ સ્ટેટમાં મોકલાવો, પણ જો તમારે પોતાને કરવું છે તો તમારે બી રિસર્ચ તો કરવી પડશે ને. પછી તમે કોઈને યુ કાન્ટ બ્લેમ એનીબડી. માફ કરજો, હું રોનકભાઈ કહું છું કે જે 12મી ચોપડીનો છોકરો કે છોકરી આવે, છોકરી તો હું સમજી શકું, જે છોકરો આવે છે ચાનો કપે ઘરમાં નહીં ઉપાડતો હોય, એને બા કે બેન કે ઘરવાળા આપતા હશે, થાળી પીરસીને આપતા હશે, એ વ્યક્તિને તમે ત્યાં કેનેડામાં જોબ કરાવવા મોકલો છો, એ રેડી છે? ઇઝ હી રેડી? એ જ કહું છું કે એટલા માટે ટાઈમ મળ્યો છે તો કેનેડામાં મોકલતા પહેલા ઇન્ડિયામાં રેડી કરીને મોકલાવો. હેમંતભાઈ, કેનેડા સાથે આપણા દેશના સંબંધ પહેલેથી સારા રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે ક્યાંક ના ક્યાંક કંઈક ને કંઈક નવું આવી જાય છે. આપ શું માનો છો? કેનેડાની સરકાર આપણા સાથે, ખાસ કરીને આપણા ત્યાં રહેલા લોકો અથવા ત્યાં આવતા લોકો સાથે કોઈ પ્રકારનો દ્વેષભાવ રાખે છે? અને જો રાખતી હોય તો તે પાછળનું કારણ શું હોઈ શકે? કેનેડા અને ઇન્ડિયાના જે રિલેશન સંબંધો બહુ સારા અને ગાઢ સંબંધો હતા અને હજી બી છે, હું એમ કહી શકું છું. પણ બહુ સારા સંબંધો, બેઉ કોમનવેલ્થ કન્ટ્રી, ભારતના ઇમ્પોર્ટ લાયસન્સ રાજમાં બી કેનેડાએ એક્સપોર્ટ કરતું, જોઈન્ટ વેન્ચર હતું. મેઇન વસ્તુ આ જે સંબંધો ખાટા થયા, આ આપણે કહીશ કે 13-14 મહિના પહેલા કે જે એક શીખ લીડરનું ત્યાં એસેનેશન થયું અને એમાંથી કેનેડાની સરકારે ભારતની સરકાર પર એલિગેશન નાખ્યું અને ત્યારથી એ સંબંધો ખાટા થયા. પણ આ સંબંધો ખાટા થયા છે એમાં કેનેડાને નુકસાન છે, એમાં ભારતને બી નુકસાન છે. આજે કેનેડાથી તમે જોશો તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ ભારતની રિયલ એસ્ટેટમાં આવી રહ્યું છે ને છે. એટલે આ જે પ્રોબ્લેમ જો કન્ટિન્યુ રહેશે તો બેવ દેશ માટે સારું નથી. એક ખાલી કેનેડા માટે નહીં પણ બેવ દેશો માટે સારું નથી. આ જ મુદ્દાને વધુ સમજવા માટે પાર્થેશભાઈ સાથે વાત કરીએ. પાર્થેશભાઈ, આપનું શું માનવું છે? કયા પ્રકારના નિયમોમાં બદલાવ થયો છે? એ નિયમોમાં થયેલા બદલાવના કારણે આપણા જે લોકો ત્યાં છે એમની રોજગારી પર શું અસર પડશે? સૌથી પહેલી વસ્તુ, એક બહુ જ મોટી બધાના મગજમાં એક ગેરસમજ છે, હું દૂર કરવા માગું છું. કેનેડામાં જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે જેનું પોપ્યુલેશન 2023માં 10 લાખ હતું, એ અને જે કરંટ રૂલ જે લાગુ થયો છે 26મી સપ્ટેમ્બરથી લો વેજ LMIS પ્રોસેસ નહીં કરવાનો, એ બંનેને કોઈ જ કનેક્શન નથી. ગવર્મેન્ટ ઓફ કેનેડાની અંદર બે ટાઈપના લોકો છે, એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, અને એ લોકોના જે નંબર્સ છે એ પ્રમાણે કેનેડામાં ટોટલ અપ ટુ 7% ઓફ ધેર પોપ્યુલેશન, એટલે કે કેનેડાનું 4 કરોડનું પોપ્યુલેશન છે અને એમાં 27 લાખ ટેમ્પરરી ફોરેન વર્કર્સ છે. આ ટેમ્પરરી ફોરેન વર્કર્સ એવા છે કે જે કોઈપણ પ્રકારની વર્ક પરમિટ બહારથી લઈને કેનેડા જાય છે, જેમાં LMIA આવી ગયો, લો વેજ અને હાઈ વેજ. LMIA બે ટાઈપના હોય છે, લો વેજ કે જેની સેલરી $17 થી $25 વચ્ચે હોય, ને જે હાઈ વેજ કે જેની $25 થી વધારે હોય. તો લો વેજ જે બહારથી કામ કરવાવાળા લોકો જતા હતા કેનેડામાં, એની ઉપર ગવર્મેન્ટે પ્રતિબંધ મૂક્યો છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે કેનેડા જાય છે એ લોકોને તો એકચ્યુઅલી આનાથી ફાયદો થશે. કેવી રીતે કે 27 લાખ ફોરેન વર્કર્સ જે કેનેડામાં અત્યારે છે એ 2 વર્ષ પછી 20 લાખ કરશે, તો જે 7 લાખ જોબ અત્યારે ચાલી રહી છે એ જોબમાં વેકેન્સી ઊભી થશે. માણસ નથી તો લો વેજમાં એ જોબ કરવા માટે કેનેડિયન ગવર્મેન્ટે ત્યાંના એમ્પ્લોયર્સને એવું નથી કીધું કે તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને જોબ ના આપશો. સો આનો તો સીધો બેનિફિટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જે કેનેડામાં છે એમને થવાનો છે. હું સીધું ગણિત ગણાવું, થોડું હાઇપોથેટિકલ લાગે, થોડું સરપ્રાઇઝિંગ લાગે, પણ 7 લાખ
ફૂલ ટાઈમ જોબ ઇક્વિવેલન્ટ ટુ 14 લાખ પાર્ટ ટાઈમ જોબ. કેનેડામાં ટોટલ 10 લાખ સ્ટુડન્ટ્સ છે અને એ પણ નંબર હવે ઘટવાનો છે. મે બી 7-8 લાખ સ્ટુડન્ટ્સ હોય તો એ બધાને હવે ઇનફ જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે. હવે પહેલાં આ એક એની ઇફેક્ટની વાત કરી. પોઈન્ટ નંબર 2, આવું એક્શન ગવર્મેન્ટ ઓફ કેનેડાએ કેમ લેવું પડ્યું એનું પણ તમને એક્ઝામ્પલ આપું. કેનેડામાં ઘણા બધા એમ્પ્લોયર્સ ઇન્ક્લુડિંગ આપણા ગુજરાતી કે ઇન્ડિયન એમ્પ્લોયર્સ કે ઇવન ફોર દેટ મેટર એશિયન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા કોઈ પણ એમ્પ્લોયર્સ હોય, એક પોતાનો બિઝનેસ ખોલશે, એમાં 5 એમ્પ્લોયની જરૂર હશે તો 3 જણ લોકલી હાયર કરશે અને બીજા 2 જણને એવું કરશે કે એ બહારથી બોલાવશે LMIA ઉપર. એ 2 જણને ઘણી બધી વખત એ લોકો જોબ નથી આપતા, એમને કેશમાં એમનો ખાલી ઓન પેપર સેલરી પડશે અને સામે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એવું કહેશે કે તારે મારે ત્યાં કેશમાં જોબ કરવાની. હવે આ એક આખી અલગ જ પેરેલલ ઇકોસિસ્ટમ ડેવલપ થઈ ગઈ હતી જેમાં 5 વેકેન્સી છે, 2 બહારથી આવે છે અને એમનો ઓન પેપર સેલરી પડે છે, રિયલમાં જોબ નથી કરતા અને એ જગ્યાએ બીજા 2 જણને કેશમાં જોબ રાખે છે કે એ જોબ ઘણી બધી વખત રાખતા પણ નથી. બાકીના 3 જણ પાસે એ 2 જણનું કામ કરાવે છે. એટલે આ જે ઇકોસિસ્ટમ ડેવલપ થયેલી હતી કેનેડામાં એ ટેકનિકલી એક કરપ્શનની પ્રોડક્ટ હતી અને LMIA લઈને કેનેડામાં જવું એટલે ટેકનિકલી પૈસા આપીને જ જવું એ બધાને હવે તો જગ જાહેર વસ્તુ છે, બધાને ખબર છે અને સોશિયલ મીડિયામાં પણ વારે ઘડી આ વસ્તુ ડિસ્કસ થાય છે. સો ગવર્મેન્ટે આ બંધ કર્યું. એનાથી હવે શું થશે કે જે વ્યક્તિને ખરેખર 5 એમ્પ્લોયની જરૂર છે, હવે કેનેડાની બહારથી એ બોલાઈ નથી શકવાનો તો એ જોબ કોને આપશે? એ જોબ લોકલી અવેલેબલ લોકોને આપશે અને ડેફિનેટલી કેનેડાની એવરેજ જે ઇન્કમ છે ફોર અ મચ્યોર કેનેડિયન પ્રોફેશનલ એ હાયર છે. એટલે લો ઇન્કમવાળી જે લો સેલરીવાળી જે જોબ છે એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જલ્દી એક્સેપ્ટ કરશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ લોજિક છે કે જે મારે તમારા બધા સુધી પહોંચાડવું છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે કેનેડામાં જાય છે એમને આનાથી કોઈ જ નુકસાન નથી, રાધર આનાથી એમને ફાયદો થશે કારણ કે એમની કોમ્પિટિશનમાં આ જે પૈસા કમાવા માટેની જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરવામાં આવી હતી એ તો હવે બંધ થઈ જશે. સો ધીસ ઇઝ એકચ્યુઅલી મચ મોર બેનિફિશિયલ માય ફ્રેન્ડ્સ. ખેર, આપણી ત્રીજી પ્રાથમિકતા અમેરિકા, કેનેડા બાદ કોઈ હોય તો ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે પણ કેટલાક ફેરફાર કર્યા છે છેલ્લા કેટલાક વર્ષોની અંદર. પ્રસન્ના આચાર્યજી મારી સાથે જોડાયા છે. પ્રસન્નાભાઈ, આપની પાસેથી જાણવું છે કયા પ્રકારના ફેરફાર ઓસ્ટ્રેલિયામાં કરાયા છે અને એની આપણા જે વિદ્યાર્થીઓ જાય છે એમના ભવિષ્ય ઉપર શું અસર? ઓકે, રોનકભાઈ, આ જે સવાલ છે આપ જે કહી રહ્યા છો તેનો હું બહુ સારી રીતે આપણા વિદ્યાર્થી મિત્રો અને બેઝિકલી પેરેન્ટ્સને સારી રીતે સમજ પડે તે માટે બેઝિકલી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઇન્ડિયાથી બેઝિકલી આપણને ખ્યાલ છે તે પ્રમાણે 2 મેજર ફિલ્ડ જોઈએ, એન્જિનિયરિંગ અને મેડિકલ બેઝિકલી સ્ટુડન્ટો માટે. તો એન્જિનિયરિંગ માટે આશરે બેઝિકલી 12 લાખ જેટલા બેઝિકલી સ્ટુડન્ટો દર વર્ષે JEE એક્ઝામ માટે એપિયર કરે છે. આશરે IITs બેઝિકલી 23 IITs છે, તેમાં 16,600 બેઝિકલી ટોટલ સીટ છે. આ જોતા IITમાં એડમિશન લેવાનો બેઝિકલી રેશિયો 1.38% છે. જ્યારે આપણે બેઝિકલી નીટ એક્ઝામની વાત કરીએ મેડિકલ માટે તો ટોટલ 21 લાખ સ્ટુડન્ટો દર વર્ષે ઇન્ડિયાથી UG નીટની એક્ઝામ આપે છે. આમાં આશરે 1,09,000 જેવી સીટો છે આખા ઇન્ડિયામાં, 706 મેડિકલ કોલેજો થઈને, અને સક્સેસ રેટ એનો 5.19% આવે છે. સો JEE એટલે એન્જિનિયરિંગમાં સક્સેસ રેટ 1.38% છે આપણા ઇન્ડિયન સ્ટુડન્ટોનો એડમિશન હાઈ રેન્ક યુનિવર્સિટી કોલેજમાં એડમિશન લેવાનો, જ્યારે બેઝિકલી મેડિકલમાં એડમિશન લેવાનો રેટ આશરે 5% આવીને ઊભો રહે છે. તો આપણા જે સ્ટુડન્ટો છે જે લોકોને ક્વોલિટી એજ્યુકેશન બેઝિકલી જવું છે કે જેમને લેવું છે જેથી કરીને ક્વોલિટી એજ્યુકેશન લઈ, આપણે જોયું છે ભૂતકાળમાં આપણા ઘણા બધા બેઝિકલી સ્ટુડન્ટો જે બેઝિકલી બહુ સારી વર્લ્ડ રિનોડ યુનિવર્સિટી લાઈક સુંદર પિચાઈ છે, બેઝિકલી શાંતિનુ નારાયણ છે, સત્ય નાડેલા છે કે જે યુએસની બેઝિકલી ટોપમોસ્ટ યુનિવર્સિટીમાં ભણી અને વર્લ્ડ બેઝિકલી રિનોડ યુનિવર્સિટી વર્લ્ડ રિનોડ કંપનીઝને લીડ કરે છે. તો એ આપણા દરેક બેઝિકલી ભારતીય સ્ટુડન્ટ અને મા બાપનું સપનું હોય છે કે એક સારું ક્વોલિટી એજ્યુકેશન બેઝિકલી મળી શકે. તો એ સારું ક્વોલિટી એજ્યુકેશન મળવાની આપણા સ્ટુડન્ટો માટે તક ક્યાં છે? તો એ તક પછી બેઝિકલી આપણા સ્ટુડન્ટો જે લોકોને ક્વોલિટી એજ્યુકેશન લેવું છે તેના માટે બેઝિકલી આ તક આવીને ઊભી રહે છે. અને ઓસ્ટ્રેલિયામાં આપને ખ્યાલ હશે કે સપ્ટેમ્બર 2025 પહેલાં 48 પાર્લામેન્ટનું અત્યારે 47 પાર્લામેન્ટ ચાલે છે, 48 પાર્લામેન્ટનું ઇલેક્શન કમ્પલસરી છે અને એ ઇલેક્શનને જોતા જે દરેક કન્ટ્રીમાં થઈ રહ્યું છે
છે. આપણે બી આ વર્ષે બેઝિકલી ઇન્ડિયામાં જોયું હતું કે ઇલેક્શનને લીધે ઘણા બધા બેઝિકલી પોલિટિકલ ચેન્જીસ આવતા હોય છે. જે ફર્સ્ટ અને 4 મેજર્સ બેઝિકલી ચેન્જની બેઝિકલી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા બેઝિકલી નેશનલ બેઝિકલી લેવલ પ્લાન નક્કી કર્યો છે કે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો ઓસ્ટ્રેલિયા ભણવા માટે આવે છે તે ટોટલ બેઝિકલી 2023-24માં ટોટલ આશરે 5,40,000 સ્ટુડન્ટો બેઝિકલી ભણવા માટે આવ્યા હતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ. એની જગ્યાએ એમણે ફર્સ્ટ બેઝિકલી જે મેજર આજકાલ સમાચારમાં છે તે 2,70,000 સ્ટુડન્ટો એલાઉ કરવાના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ 2025 યરમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2025ની વચ્ચે 2,70,000 સ્ટુડન્ટો જ બેઝિકલી એલાઉ કરવાના એવી એક કેપનું બેઝિકલી એનાઉન્સમેન્ટ કર્યું છે. પણ આપણા ભારતીય વિદ્યાર્થી અને પેરેન્ટ્સે ખાસ એ બેઝિકલી ધ્યાન રાખવા જેવું છે કે આપણે જ્યારે બેઝિકલી ઇન્ડિયાની વાત કરીએ તમે QS રેન્કિંગ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની બેઝિકલી યુનિવર્સિટી જોઈશું તો ટોપ 50 ઇન ધ વર્લ્ડ યુનિવર્સિટીમાં ઓસ્ટ્રેલિયાની 5 યુનિવર્સિટી બેઝિકલી ટોપ 50 ઇન ધ વર્લ્ડ આવે છે. જ્યારે ભારતની ટોપમોસ્ટ બેઝિકલી ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ IIT બોમ્બે એનો 118મો નંબર છે. તો આપણા સ્ટુડન્ટોને જે ક્વોલિટી એજ્યુકેશન લેવું છે તે મળવાના બેઝિકલી ઓપ્શન્સ ક્યાં અવેલેબલ છે. અને અગત્યનું આ છે આપે બી જોયું હશે 2024માં IIT બોમ્બેમાં 36% સ્ટુડન્ટોને જોબ મળી નથી, પ્લેસ થઈ શક્યા નથી, વન ઓર અનધર રીઝન. જો IIT બોમ્બેની જેમાં બેઝિકલી આપણા સ્ટુડન્ટો 8મા ધોરણથી બેઝિકલી કોટા અથવા તો અનેક જગ્યાએ જઈ અને IIT બોમ્બેની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરે છે એમાંથી બી પાસ આઉટ કરેલા છોકરાઓમાંથી 36% સ્ટુડન્ટોને જોબ નથી. તો સારું ક્વોલિટી એક તો સારું ક્વોલિટી એજ્યુકેશન મેં આપને કહ્યું તે રીતે 1% કે 5% ચાન્સ છે. તો પછી આપણા બેઝિકલી ડિઝર્વિંગ સ્ટુડન્ટો માટે ક્વોલિટી એજ્યુકેશન બેઝિકલી ક્યાં પ્રોવાઈડ થઈ શકે છે તો ઓસ્ટ્રેલિયા આવીને બેઝિકલી મારી દ્રષ્ટિએ બેઝિકલી ઊભું રહે છે અને એના માટે બેઝિકલી આગળ વધવું જોઈએ. હવે જે 2,70,000ની જે નવી કેપ ઇન્ટ્રોડ્યુસ કરી છે એને બી જો બારીકાઈથી આપણે બેઝિકલી અભ્યાસ કરીશું તો ભારતના સ્ટુડન્ટોને કોઈ પણ જાતનો બેઝિકલી વાંધો નહીં આવે. કેમ નહીં આવે કે 2,70,000 બેઝિકલી જે કેપ છે તેને બેઝિકલી ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે 3 મેજર પાર્ટમાં ડિવાઈડ કરી છે. 1,45,000 બેઝિકલી કેપ એ લોકોએ નક્કી કરી છે હાયર એજ્યુકેશન બેઝિકલી યુનિવર્સિટી માટે. આપણે ત્યાંથી ઇન્ડિયાથી કે ગુજરાતથી જે સ્ટુડન્ટો જાય છે તે ઓલવેઝ બેચલર ડિગ્રી કે માસ્ટર ડિગ્રી કરવા માટે જાય છે જે હાયર એજ્યુકેશનમાં આવે છે. એમાં 1,45,000ની કેપ આપવામાં આવી છે. તમે 2023નો ડેટા જોશો તો ટોટલ બેઝિકલી 1,52,000 છોકરાઓ જ્યારે કોઈ કેપ નહોતી, કોઈ જ રિસ્ટ્રિક્શન નહોતું ત્યારે માત્ર 1,52,000 છોકરાઓ બેઝિકલી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો આપણે ઓસ્ટ્રેલિયા ભણવા માટે આવ્યા હતા. જ્યારે 1,45,000 આ વખતે કેપ રાખી છે. એટલે હાયર એજ્યુકેશનમાં બેઝિકલી કેપનો જે આપણે બહુ બધું પેપર્સથી માંડીને જે મિસઇન્ટરપ્રિટ કરવામાં આવે છે તે બેઝિકલી સાચું નથી. ક્યાં તકલીફ થઈ રહી છે જે કેપનું વધારે બેઝિકલી ઓસ્ટ્રેલિયા બેઝિકલી જે કર્યું છે તેમાં પહેલું આવીને ઉભું રહે છે વેટ સેક્ટર. વેટ એટલે બેઝિકલી ઓસ્ટ્રેલિયાના નિયમ ઓસ્ટ્રેલિયા પ્રમાણે વોકેશનલ એજ્યુકેશન ટ્રેનિંગ જે ડિપ્લોમા છે, સર્ટિફિકેટ પ્રોગ્રામ છે, જે ટ્રેડ રિલેટેડ પ્રોગ્રામ છે તેના માટે એ લોકોએ કેપ નક્કી કરી છે 95,000 અત્યારે. જે એકચ્યુઅલી તમે 2023નો ડેટા જોશો તો 1,95,000 સ્ટુડન્ટો વેટ કોર્સિસમાં બેઝિકલી એ ભણવા માટે ગયા હતા. આમાં બેઝિકલી 50% કરતાં વધારે બેઝિકલી ઘટાડો જોવામાં આવે છે. અને બીજો સૌથી વધારે ઘટાડો કરવામાં આવ્યો છે પ્રાઇવેટ યુનિવર્સિટી અને બેઝિકલી જે બેઝિકલી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે જેની પાસે હાયર એજ્યુકેશન ડિગ્રી એવોર્ડ કરી શકે છે તેવા બેઝિકલીનું રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યું છે 30,000. આમ 2,70,000નું જે કેપ હમણાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે તેમાં 1,45,000 જે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટો જાય છે તેમને કોઈ ચિંતા નથી. પાર્થેશભાઈ મારી સાથે છે. પાર્થેશભાઈ બે વાત જાણવી હતી. તો ઓસ્ટ્રેલિયાવાળી વાત જાણવી હતી, બીજી કેનેડાવાળી વાત એ જાણવી હતી કે નેચરલી એ લોકોએ કોટા તો ઘટાડ્યો છે જે આવતા વર્ષે લાગુ પડશે અને PG પછીની જે નોકરીઓ હતી કેનેડામાં એના ઉપર શું ફરક પડશે, બંને વાત જાણવી હતી. એઝ આઈ સેડ ઓલરેડી કે કોટા ડેફિનેટલી એમણે ઘટાડ્યો છે પણ એનાથી એવો મેજર ઇમ્પેક્ટ આવે એવી કોઈ શક્યતા નથી. અને મેં પહેલાં પણ કીધેલું છે અને ફરીથી પણ કહીશ કે જો કેનેડા સ્ટડી કરવાનું છે અને સ્ટડી કરતાં તમારું જો ઇન્કમ પર જ ફોકસ વધારે છે, ખાલી પૈસા કમાવાનું છે તો કેનેડા ઇઝ નોટ એન ઓપ્શન. અને એ રીતે કોઈ પણ ઓપ્શન તમારા માટે છે જ નહીં. પ્રોપર સ્ટડી કરીને કરિયર બનાવી હશે તો કેનેડા તમારા માટે સારો ઓપ્શન છે. રહી વાત ઓસ્ટ્રેલિયાની છે તો આ રૂલની પાછળ એક બેકગ્રાઉન્ડ હું તમને આપવા માગું છું. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે એવું ડિક્લેર કર્યું છે કે એમને ત્યાં જે સ્ટુડન્ટ એનરોલમેન્ટ હતું કોવિડ પહેલાં 2019માં અને 2023માં એમાં 50%નો વધારો હતો.
એટલે ટોટલ 50%થી વધારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં ભણતા હતા. હવે એમાં ડિફરન્સ એ હતો કે જે યુનિવર્સિટીઝ જે છે ત્યાંની એમાં ખાલી 10%નો વધારો થયો અને જે પ્રાઇવેટ વેટ ઇન્સ્ટિટ્યુશન છે કે જે વોકેશનલ એજ્યુકેશન આપે છે એમાં 50%થી વધારો હતો. અને અગેન રોનકભાઈ તમને સરપ્રાઈઝ થશે પણ આપણા સ્ટુડન્ટ ત્યાં પણ આ સિસ્ટમનો ગેરફાયદો ઉઠાવતા હતા. ત્યાં તમે ઓસ્ટ્રેલિયામાં જઈ અને પહેલું સેમેસ્ટર ફેલ થાવ યુનિવર્સિટીમાં એટલે બીજા સેમેસ્ટરથી તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ શકો છો. એટલે મોટાભાગના સ્ટુડન્ટ્સ આવું પણ કરતા હતા, પહેલા સેમેસ્ટરમાં ફેલ થાય અને પછી એ સસ્તી કોલેજમાં એડમિશન લઈ લેતા હતા. ગવર્મેન્ટે આ સ્ટોપ કરી દીધું છે એટલે હવે આ શક્ય નહીં બને. એટલા માટે ઓસ્ટ્રેલિયા અત્યારે વધારે ટફ લાગી રહ્યું છે. વિઝા લેવા ઇઝી છે પણ ત્યાં જઈને સ્ટડી કરી અને પછી કન્ટિન્યુ કરીને તમારું PR લેવું એ મોટી ચેલેન્જ છે. ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર.